નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2 પૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જે આપણે હવે આજે ભણીશું. અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ ભણી ગયા છીએ. એમાંથી પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય જે આપણે ચેપ્ટર નંબર 1 માં સંપૂર્ણ ખ્યાલ મેળવ્યો. ચેપ્ટર નંબર 2 છે એ અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ વિશેની માહિતી માટેનું ચેપ્ટર છે. તો સૌથી પહેલા આ ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણને એવો પ્રશ્ન થાય કે અપૂર્ણાંક કોને કહેવાય. અથવા અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો કે અપૂર્ણાંક એટલે કે જે પૂર્ણાંક નથી તો એને શું કહેવામાં આવે? અપૂર્ણાંક. જે પૂર્ણાંક નથી તો એને શું કહેવામાં આવે? અપૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છે. બધા જ પ્રકારની ઋણ સંખ્યાઓ, શૂન્ય અને બધી જ પ્રકારની ધન સંખ્યાઓ, આ બધાનો સમાવેશ થાય છે પૂર્ણાંક સંખ્યાની અંદર. હવે અપૂર્ણાંક સંખ્યા છે એના કુલ બે પ્રકાર છે. અપૂર્ણાંક સંખ્યા છે એના બે પ્રકાર છે. પહેલું જે છે એ સાદો અપૂર્ણાંક, એટલે કે PQ સ્વરૂપ, એટલે કે અંશ અને છેદના સ્વરૂપ વાળો અપૂર્ણાંક. આ અપૂર્ણાંકને કહેવામાં આવે છે સાદો અપૂર્ણાંક. બીજો એનો પ્રકાર છે એ છે અશુદ્ધ અપૂર્ણાંક. તો અપૂર્ણાંકના બે પ્રકાર પડે છે, સાદો અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. સાદો અપૂર્ણાંક છે એને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. સાદો અપૂર્ણાંક છે એને આપણે આગળ જતા શું કહીએ છીએ? તો કે એને આપણે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક એ રીતે બે ભાગમાં રૂપાંતર કરી છે. બે ભાગમાં દર્શાવીએ છીએ. સાદો અપૂર્ણાંક છે એટલે બે ભાગ થયા, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. તો આજે અપૂર્ણાંકના જે બે ભાગ પડે એમાં પહેલો અપૂર્ણાંક છે સાદો અપૂર્ણાંક અને બીજો ભાગ છે દશાંશ અપૂર્ણાંક. તો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંકના બે પ્રકાર પડ્યા. પહેલો પ્રકાર છે સાદો અપૂર્ણાંક, બીજો પ્રકાર છે દશાંશ અપૂર્ણાંક. સાદો અપૂર્ણાંકના બે પ્રકાર પડ્યા, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. સાદો અપૂર્ણાંકના બે પ્રકાર થયા, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે જેનો છેદ મોટો હોય અને અંશ નાનો હોય. છેદ મોટો હોય અને અંશ નાનો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંક જેનો છેદ નાનો હોય અને અંશ મોટો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો ઉદાહરણ લઈએ આપણે શુદ્ધ અપૂર્ણાંકનું, જેનો છેદ મોટો હોય, છેદ છે 7, અંશ નાનો હોય કોના કરતા? છેદ કરતા. તો 3/7 50, છેદ મોટો છે કોના કરતા? તો અંશ કરતા. 10/2 27, છેદ પાછળ 27, અંશમાં છે 7. તો કે શુદ્ધ અપૂર્ણાંક એટલે એવી સંખ્યા જેમાં છેદ મોટો હોય અને અંશ નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ નાનો હોય, અંશ મોટો હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જેમાં છેદ નાનો હોય અને અંશ મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જેમાં
અંશ મોટો હોય અને છેદ નાનો હોય એટલે અશુદ્ધ અપૂર્ણાંક. સમજી ગયા બધા વિદ્યાર્થીઓ કે p/q સ્વરૂપ છે એટલે કે અંશને p કીધા અને છેદને q કીધા. અંશને p અને છેદને q, અંશને p અને છેદને q. આ p/q સ્વરૂપ થયું. આગળ જોઈએ દશાંશ અપૂર્ણાંક વિશે. તો દશાંશ આપણે આવો શબ્દ આગળના ધોરણમાં ભણી ગયા છે. દશાંશ એટલે થાય કે પોઈન્ટ વાળી સંખ્યા. કેવી સંખ્યાઓ? તો કે પોઈન્ટ વાળી સંખ્યા. સંખ્યાની અંદર પોઈન્ટ આવે. આ જે પોઈન્ટ છે એને શું કહેવામાં આવે? પોઈન્ટને દશાંશ ચિહ્ન કહેવામાં આવે. પોઈન્ટને શું કહેવામાં આવે? દશાંશ ચિહ્ન. બધું અગાઉના ધોરણમાં ભણી ગયા છો. આપણે ઉદાહરણ લઈએ 3.9. 3.9 આ કેવી સંખ્યા થઈ? કે દશાંશ અપૂર્ણાંક દર્શાવતી સંખ્યા થઈ. 3.9 શું થયું? દશાંશ અપૂર્ણાંક દર્શાવતી સંખ્યા થઈ. એને આપણે આ રૂપમાં એટલે કે p/q સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો જવાબ આવે 39/10. જેના છેદમાં દશાંશ વાળું એટલે કે 10, 100, 1000 આવી કોઈ સંખ્યા આવે તો એ દશાંશ અપૂર્ણાંક દર્શાવતી સંખ્યા કહેવાય. છેદમાં કેટલા છે? 10. બીજી કોઈ સંખ્યા કેટલી? 2957 ના છેદમાં કેટલા આવશે? કે પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એટલા શૂન્ય આવશે. 1, 2 અને 3. તો જવાબ આવશે 1000. સમજી ગયા બધા વિદ્યાર્થીઓ? હવે આગળ જોઈએ મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? જે અપૂર્ણાંકમાં મિશ્રણ એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક આ બંનેનો સમાવેશ થાય. જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેનો સમાવેશ થાય તો તેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. આપણે ઉદાહરણ લઈએ 1.2 આપણે શું બોલીએ છીએ? 1.2 જેની અંદર 1+2/3 આવી રીતના આપણે એનું વિસ્તરણ કરી શકીએ. જે તમારો 1 છે એ પૂર્ણાંક છે, 2/3 છે એ અપૂર્ણાંક છે. એટલે આમ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેનો સમાવેશ થાય તો એવી સંખ્યાને કહેવામાં આવે છે મિશ્ર અપૂર્ણાંક દર્શાવતી સંખ્યા. સમજી ગયા બધા વિદ્યાર્થીઓ? આગળ જઈએ તો એક આના પરથી આપણે વ્યાખ્યા જો એવું કહેવામાં આવે કે શુદ્ધ અપૂર્ણાંક છે, શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવામાં આવે છે? એક એવો અપૂર્ણાંક જે પૂર્ણના કેટલા ભાગને રજૂ કરે છે. એક એવો અપૂર્ણાંક જે પૂર્ણના કેટલા ભાગને રજૂ કરે છે તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય.
શુદ્ધ અપૂર્ણાંક. એક એવો અપૂર્ણાંક એટલે કે આ અપૂર્ણાંકની વાત કરી છે જે પૂર્ણ એટલે કે પૂર્ણ સંખ્યા છે, જેની અંદર 3 આવે, 7 આવે, 2 આવે, 5 આવે, 1 આવે, આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. એના અમુક ભાગને રજૂ કરે તો એને કહેવામાં આવે છે શુદ્ધ અપૂર્ણાંક. બીજી ડેફિનેશન, બીજી વ્યાખ્યા, અશુદ્ધ અપૂર્ણાંક કે પૂર્ણ અને શુદ્ધ અપૂર્ણાંકના મિશ્રણને પૂર્ણ અને શુદ્ધ અપૂર્ણાંકના મિશ્રણને શું કહે છે? તો કે અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. પૂર્ણ અને શુદ્ધ અપૂર્ણાંકનું મિશ્રણ તો એને કહેવામાં આવે છે અશુદ્ધ અપૂર્ણાંક. સમજી ગયા વિદ્યાર્થીઓ? હવે તમને એવું કહેવામાં આવે કે શુદ્ધ અપૂર્ણાંક છે એના ઉદાહરણ આપો, આપણે લખી દીધા છે. અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણ આપો, આપણે લખી દીધા છે. મિશ્ર અપૂર્ણાંક એના ઉદાહરણ આપો, તો એના ઉદાહરણમાં થાય 1.2/3, 4.5/8, 13.2/8, 7.15/3. આવા ઘણા બધા તમે ઉદાહરણ દર્શાવી શકો. તો જો તમને એવું કહેવામાં આવે કે આમાંથી કઈ સંખ્યા છે એ શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે કે મિશ્ર અપૂર્ણાંક છે, જોઈને આપણે ખ્યાલ કરવો જોઈએ કે જે સંખ્યાનો છેદ મોટો હોય, અંશ નાનો હોય તો શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જે સંખ્યાનો છેદ નાનો હોય, અંશ મોટો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જે સંખ્યામાં આ રીતના એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને મિશ્ર હોય તો એવી સંખ્યાને કહેવામાં આવે છે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા. તો આવો કોઈ પ્રશ્ન તમને પૂછાય તો તમે દર્શાવી શકો છો. સમજી ગયા બધા વિદ્યાર્થીઓ? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો વિદ્યાર્થીઓ. સરસ, બધા લઈ લો સ્ક્રીનશોટ. આગળ જઈએ તો કે કોઈ પણ અપૂર્ણાંક આપેલા હોય એના સમ અપૂર્ણાંક મેળવો. કોઈ પણ અપૂર્ણાંક આપેલો છે, તમારે એના સમ અપૂર્ણાંક મેળવવાના છે. ઉદાહરણ તરીકે તમારી પાસે છે 3/5. તમારે એના સમ અપૂર્ણાંક મેળવવાના, 3/5 ના સમ અપૂર્ણાંક મેળવવાના છે. તો હવે સમ એટલે સરખા અપૂર્ણાંક મેળવવાના છે. એટલે કે તમે કોઈ એવી સંખ્યા સાથે અંશ અને છેદમાં ગુણાકાર કરો તો એમાં તમે કંઈક કેન્સલ આઉટ કરો કે દૂર કરો, ફરીથી તમને તમારો પ્રશ્ન જે તો એ મળી જાય તો એ તમારી સંખ્યા છે સમ અપૂર્ણાંક દર્શાવતી સંખ્યા કહેવાય. તો પહેલા આપણી પાસે 3/5, આપણે એનો 2 વડે ગુણાકાર કરીએ, અંશમાં 2 ઉમેર્યા, છેદમાં 2 ઉમેરો, 2 કેન્સલ થઈ જાય તો જવાબમાં 3/5 પાછા આવી જાય. 3 ગુણ્યા 2 એટલે 6, 5 ગુણ્યા 2 એટલે 10. આને શું કહેવામાં આવે છે? સમ અપૂર્ણાંક કહેવાય. બીજું એવું લઈએ 3/5. કોઈ એવી સંખ્યા છે 3 વડે ગુણાકાર કરો, અંશમાં 3 વડે ભાગાકાર કરો, છેદમાં તો 3 ગુણ્યા 3 એટલે 9, 5 ગુણ્યા 3 એટલે 15. 3/5. બીજી કોઈ સંખ્યા લઈએ તો અંશમાં ગુણાકાર કરીએ 5 વડે અને છેદમાં ગુણાકાર કરીએ 5 વડે તો 3
3 ગુણ્યા 5 તો 15, 5 ગુણ્યા 5 25. આગળ કેટલા તમને ઘણી બધી સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓ છે 1 2 3 4 5 6 7 8 એવી અનંત સુધીની સંખ્યાઓના ગુણાકાર તમે કરો તો જે સંખ્યા મળે એને કહેવામાં આવે સમ અપૂર્ણાંક દર્શાવતી સંખ્યા. યાદ રાખવાનું છે કે અંશ અને છેદમાં એક જ પ્રકારની સંખ્યા સરખી સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો છે. તો આવો એક પ્રશ્ન તમારી પાસે બીજો હોય ધારો કે છે 6/7 6/7 નો તમારે સમ અપૂર્ણાંક મેળવવાનો છે. તો 6/7 અંશમાં બે વડે ગુણાકાર છેદમાં બે વડે ગુણાકાર 6 × 12 7 × 14 6/7 નો સમ અપૂર્ણાંક મેળવવાનો છે. અંશમાં 3 વડે ગુણાકાર છેદમાં 3 વડે ગુણાકાર 6 × 10 7 × 20. એવી રીતના તમે ઘણા બધા ઉદાહરણ દર્શાવી શકો. આગળ વધીએ. એક પ્રશ્ન તમને આવું પૂછે કે 2 સપ્તમાંશનો સમ અપૂર્ણાંક ખાલી જગ્યા છે અને તમને ઓપ્શન આપેલા હોય આ ઓપ્શન આપી તમારે જવાબ લેવાનો છે. 2 સપ્તમાંશનો સમ અપૂર્ણાંક ખાલી જગ્યા થાય તો આમાંથી જે સંખ્યા આપેલી છે 1 2 અને 3 એ સંખ્યાને અંશ અને છેદમાં કંઈક કેન્સલ કરો, કંઈક દૂર કરો અને તમારો મૂળ પ્રશ્ન મળી જાય તો એનો જવાબ થયો. જોઈએ આપણે 10 ના છેદમાં 14. 10 એટલે 2 × 5, 14 એટલે 2 × 7 કેટલા આવે છે 5/7. ના, પ્રશ્ન છે 2/7 તો કે આ નથી. 6/28 2 × 3 28 એટલે 2 × 2 × 7 2 અને 2 કેન્સલ તો 3 ના છેદમાં 14. 2 સપ્તમાંશ છે એટલે ખાલી જગ્યાનો જવાબ આ નથી. 18 ના છેદમાં 63 18 એટલે 2 × 9 = 18 2 × 9 = 18 અને 63 એટલે 7 × 9 = 63. 9 કેન્સલ થઈ ગયે જવાબ આવે છે 2 સપ્તમાંશ. મળી ગયો 2 સપ્તમાંશ? હા, તો આ તમારો જવાબ થયો. એટલે કે આ પ્રશ્ન છે એ મળી ગયો. જવાબ કયો થયો 18/63. તો 2 સપ્તમાંશનો સમ અપૂર્ણાંક કેટલો થાય 18/63. આ બધા સમ અપૂર્ણાંક છે. જો તમે આમાંથી કોઈ ભાગાકાર કરો અને છેદમાં ગુણાકાર કરો કોઈ કેન્સલ કરો તો આ તમને પ્રશ્ન મળી જાય. 2 × 3 = 6 2 × 5 = 10 5 5 કેન્સલ કેટલા મળ્યા 3 × 5 થઈ ગયા. એ જ પ્રશ્ન તમને અલગ રીતે પૂછેલો છે. પછી આગળ જઈએ. તમને એવું કહે કે 1/5 + 1/4 5 + 1/4 બરાબર કેટલા થાય? 5 + 1/4 એટલે કેટલા થાય? કેટલા લખાય? 5 × 1/4. મિશ્ર અપૂર્ણાંક છે. જેની અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેનો સમાવેશ થયો છે તો આ પ્રકારનું સ્વરૂપ બને 5 × 1/4 અથવા 4 × 5 એટલે 20 20 + 1 એટલે 21/4. શું કર્યું આપણે ફરીથી 5 4 આ રીતે છે. આપણે એનો ગુણાકાર કરો 5 × 4 એટલે 20 થાય. એમાં અંશનો ઉમેરો કરો એટલે 21 આયા. છેદ જે હતો એનો એ ફિક્સ રહે તો 21/4. જો આવો કોઈ પ્રશ્ન પૂછાય તો તમારે આ બંનેમાંથી જે પણ તમને આપેલું હોય ઓપ્શન એ તમારે સિલેક્ટ કરવું, એ તમારે દર્શાવવું. સમજી ગયા બધા વિદ્યાર્થીઓ?
હવે આગળ જોઈએ એ પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો બધા. લઈ લીધો સ્ક્રીનશોટ. હવે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કેવી રીતે થાય, અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકાર કેવી રીતના થાય એ આપણે પછીના પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી આવજો.